માહી ગ્રુપ દ્વારા 151 જરૂરિયાતમંદ પરિવારોને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દાતાઓના સહયોગથી મીઠાઈ અને ફરસાણની કીટનું વિતરણ કરાયું. પોરબંદરની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, મેડિકલ અને પશુ પક્ષીઓ માટે સતત સેવાના કાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી વિવિધ સેવા કાર્યોના આયોજન દ્વારા થતી હોય છે ત્યારે આવનારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના અતિ જરૂરિયાતમંદ 151 પરિવારના લોકોને માહી ગ્રુપના સભ્યો દ્વારા દાતાઓના સહયોગથી ઘરે ઘરે જઈ અને તેમજ માહી ગ્રુપ કાર્યાલય ખાતેથી ફરસાણ અને મિષ્ટાનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં માહી ગ્રુપના પથનર શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી, માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા, ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા, ડોક્ટર સુરેખાબેન શાહ, જ્યોતિબેન મસાણી સહિત અન્ય દાતાઓનો ખાસ સહયોગ મળ્યો હતો અને આ મિષ્ઠાન અને ફરસાણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં માહી ગ્રુપના સેવાભાવી સભ્યો ડોક્ટર ભરતભાઈ ગઢવી, અનિલભાઈ બથિયા, જયેશભાઈ પાઉ સહિત અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યોનો લાભ લીધો હતો અને જરૂરિયાતમંદ પરિવારના લોકોના ઘરે ઘરે જઈ અને ફરસાણ મિષ્ઠાનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં માહી ગ્રુપના ટ્રસ્ટી અશોકભાઈ ભાદરેચા તેમજ દેવ ગોસલિયા એ ખાસ જહેમત ઉઠાવી હતી. સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું જ્યોતિબેન મસાણી, પોરબંદર ક્વીન્સ લાયનેસ પ્રેસિડેન્ટ, પ્રદેશ કારોબારી સદસ્ય, મહિલા મોરચા, ભારતીય જનતા પાર્ટી. આજરોજ માહી ગ્રુપ દ્વારા સાતમ આઠમ નિમિત્તે 151 કીટ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે. તે ખૂબ જ સરસ અને પ્રશંસનીય કાર્ય છે. હું માહી ગ્રુપને આ કાર્ય માટે બિરદાવું છું અને આમાં એમને મને પણ સહભાગી થવાનો મોકો આપ્યો છે, તેના માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું. માહી ગ્રુપ હર તહેવાર હોય, પછી સાતમ આઠમ તહેવાર હોય કે દિવાળીના તહેવાર હોય, આવું કંઈક ને કંઈક લાભાર્થીઓ માટે, જરૂરિયાતમંદો માટે કંઈક ને કંઈક આવું સરસ સેવાકીય કાર્ય કરે છે. અને સાથે સાથે એનું જે ખૂબ જ સરસ કાર્ય છે એ મૂંગા જેવું પશુ પક્ષીઓ માટે છે કે જે દરરોજ એમની એક્ટિવિટીઓ છે, એ મને ખાસ ખૂબ જ સરાહનીય કાર્ય છે કે પશુ પક્ષી ગાય કૂતર કબૂતરને ચણ નાખે છે, લીલું નાખે છે, જે ડેલી સર્વિસ છે, ડેલી સેવાકીય કાર્ય છે. એના માટે હું માહી ગ્રુપને ખૂબ હૃદયથી અભિનંદન અને વંદન કરું છું કે આવું સરસ કાર્ય મૂંગા જીવો માટે કરે છે. અને આ સિવાય એમની મેડિકલ ક્ષેત્રે પણ ઘણું લાભાર્થીઓને સેવાઓ આપે છે, શિક્ષણ ક્ષેત્રે પણ એમનું યોગદાન હોય છે. એટલે માહી ગ્રુપને મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે આવા નવા કાર્યો તેઓ કરતા રહે અને જ્યાં મારી જરૂર હોય ત્યાં હું હંમેશા એમની સાથે સહભાગી રહીશ. અને હું આગળ પણ એમને કંઈ પણ મારા ક્લબને જોઈન કરીને પણ અમારે કોઈ પણ સેવાકીય કાર્યો કરવાના હશે તો માહી ગ્રુપની જરૂર મદદ લઈશ. અને સૌને જેટલા મારા વ્યુઅર્સ છે, જેટલા લાભાર્થીઓ છે, એ સિવાય આ વિડીયો જોતા તમામને હું સાતમ આઠમની અને કૃષ્ણ જન્મની જન્મોત્સવને ખૂબ ખૂબ બધાઈ આપું છું. જય શ્રી કૃષ્ણ. સેવાકીય કાર્યો જે માહી ગ્રુપ કરી રહી છે, એમના પ્રમુખ છે કમલભાઈ ગોસાલિયા અને એમની આખી ટીમ કે જે આ રાત દિવસ સેવા કરી 24/7 કરે છે, તેમને હું ખૂબ જ શુભેચ્છાઓ આપું છું કે આવા નવા સેવાકીય કાર્યો કરતા રહે અને પોરબંદરના હરેક જરૂરિયાતમંદ લાભાર્થી સુધી આ માહી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ પહોંચે એવી મારી કમલભાઈ ગોસાલિયા અને આખી ટીમ, માહી ગ્રુપની ટીમને મારી દિલથી શુભેચ્છાઓ છે.